લલિતપુરમાં મહિલા શક્તિનો રણકાર. ગામમાં દારૂની દુકાન હટાવવા મહિલાઓએ તોડફોડ કરી બાટલીઓ રસ્તા પર ફેંકી. ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં દારૂના દૂષણ સામે ગ્રામીણ મહિલાઓનો ભારે આક્રોશ જોવા મળ્યો છે. ગામમાં આવેલી દારૂની દુકાનને કારણે કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક શાંતિ જોખમાતી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્રિત થઈ દુકાન પર હુમલો કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ દુકાનમાં તોડફોડ કરી દારૂની બાટલીઓ રસ્તા પર ફેંકીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો, જેના દ્રશ્યો સામાજિક માધ્યમો પર વ્યાપકપણે પ્રસારિત થયા છે. સ્થાનિક મહિલાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રહેણાંક વિસ્તાર અને ગામની સીમમાંથી દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો છે. મહિલાઓના મતે દારૂના અડ્ડાને કારણે યુવા પેઢી ગેરમાર્ગે દોરાઈ રહી છે અને ઘરના આર્થિક તથા સામાજિક માળખાને નુકસાન પહોંચી રહ્યું છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે મહિલાઓએ કાયદો હાથમાં લઈ દુકાન હટાવવાની ઉગ્ર માંગ સાથે આક્રમક માર્ગ અપનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને સરકારે અકસ્માતો તેમજ ખાનગી મિલકતને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. બીજી તરફ ગ્રામજનોએ એકસૂરે માંગ કરી છે કે જો આગામી દિવસોમાં દારૂની દુકાન કાયમી ધોરણે બંધ નહીં કરવામાં આવે તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.